નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। સરસ્વતી સાધના યોજના અંતર્ગત એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા 8 કરોડ રૂપિયાની જે સાયકલ ખરીદવામાં આવી છે તેમાં મોટો ગાફલો થયો હોવાના આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા વિધાનસભામાં શાસક પક્ષને ઘેરવામાં આવ્યો હતો। જો કે આર્થિક ગરબડ થાય એ હવે કોઈ નવાઈની વાત નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે હંમેશા ગુડ ગવર્નન્સના દાવા કરવામાં આવે છે એનું શું? એક જ કંપનીએ સાયકલ સપ્લાય કરી હોવા છતાં ગુજરાત સરકાર સાયકલ દીઠ 500 રૂપિયા જ્યારે વધારે ખર્ચે છે ત્યારે સવાલ તો ચોક્કસ થવાના જ છે। પ્રશ્ન માત્ર 500 રૂપિયાનો કે એકાદ બે સાયકલનો નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા આવી 1,70,000 સાયકલો ખરીદવામાં આવી છે અને આ તમામ સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે। જૂન મહિનામાં જ્યારે સ્કૂલનું સત્ર ચાલુ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓને આ સાયકલ આપવાની હોય છે, પરંતુ હજુ સુધી આ સાયકલ વિદ્યાર્થીઓ સુધી પહોંચી નથી અને ખુલ્લામાં આ સાયકલ ધૂળ ખાઈ રહી છે અને ખુલ્લામાં પડેલી આ સાયકલ પર 3 સિઝન પસાર થઈ ગઈ છે, એટલે કે વરસાદ પડવાના કારણે આ સાયકલ પર કાટ લાગી ગયો છે। કન્યાઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાની આ યોજનામાં જ ક્યાંક ગેરરીતિની ગંધ આવી રહી છે અને કન્યાઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતી આ યોજનામાં કૌભાંડો સામે આવી રહ્યા છે। ભાજપ સરકારના ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધોરણ 9ની વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે આ યોજના અંતર્ગત સાયકલ આપવામાં આવે છે, પરંતુ આ યોજનાનો હેતુ હવે ભ્રષ્ટાચારને કારણે માર્યો ગયો છે। જી હા, સરસ્વતી સાધના યોજના અંતર્ગત એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને સરકાર તરફથી જે સાયકલ આપવામાં આવે છે આવી હજારો સાયકલ અત્યારે ભંગાર અવસ્થામાં મળી છે। જૂન મહિનામાં શાળાનું સત્ર શરૂ થાય છે, પ્રવેશોત્સવ પણ કરવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને ટાઈમે સાયકલ નથી આપવામાં આવતી અને જેના કારણે વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા આ સાયકલનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો અને વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે આ સાયકલમાં મસમોટો કૌભાંડ થઈ રહ્યો છે, સાયકલ ખરીદીમાં કૌભાંડ થઈ રહ્યો છે, કારણ કે અન્ય રાજ્ય કરતા સરકાર સાયકલ ખરીદીમાં એક સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવી રહી છે। વિદ્યાર્થીઓની આ સરકારને નથી પડી, પરંતુ તેમના મળતિયાઓની, તેમની માનીતી એજન્સીઓની પડી છે અને જેના કારણે જ આ ભ્રષ્ટાચાર માટે જ ક્યાંક ને ક્યાંક સાયકલ આપવામાં પણ વિલંબ કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર મામલે 8 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાના વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે। સરસ્વતી સાધના યોજના અંતર્ગત વર્ષ 2023-24માં સરકારના ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 1,70,000 સાયકલ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું, જેની ખરીદીની સત્તા ગ્રીમકોને અપાઈ હતી। તો સાયકલનું સ્પેસિફિકેશન અને કન્ડિશન છે કે નહીં તે ચકાસવાનું વર્ષોથી એસપીસી નક્કી કરે છે, પરંતુ માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે આ સ્પેસિફિકેશન અને કન્ડિશનમાં પણ ક્યાંક ફેરફાર કરવામાં આવ્યા છે। જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ 3,857 રૂપિયામાં આપે છે, એ જ કંપની ગુજરાતમાં એ જ સાયકલ 4,444 રૂપિયામાં આપે છે, એટલે 1,70,000 સાયકલ ખરીદવાનું જે નક્કી કરવામાં આવ્યું એ લેખે 8 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો સીધો જ આક્ષેપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે અને સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે કે એક સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ખર્ચવાનું કારણ શું, તેનો જવાબ સરકાર રજૂ કરે। તો વિપક્ષે આ સાથે એ પણ આક્ષેપ કર્યો છે કે ગરીબ દીકરીઓ માટે ખરીદવામાં આવતી સાયકલમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે। મુખ્યમંત્રી કાર્યાલયની સીધી જ સંડોવણી અને તેમની માનીતી કંપનીને ઓર્ડર આપી અને 8 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લગાવ્યા। તો ગ્રીમકો દ્વારા 11 માર્ચ 2024માં વર્ષ 2023-24નું ટેન્ડર રદ કરવા માટે પત્ર પણ લખ્યો હતો, એટલે ટેન્ડર રદ કરવાની મંજૂરી માંગવામાં આવી અને છતાં પણ ભલામણનો સ્વીકાર કરવામાં ન આવ્યો। સાયકલ ખુલ્લામાં પડી રહી, વરસાદમાં પલળતી રહી, ભંગાર બનતી રહી, અનેક પત્રો લખ્યા, અનેક રજૂઆતો કરી અને છતાં પણ આ અંગે તપાસ કરવામાં ન આવી, ત્યાં સુધી કે ઋષિકેશ પટેલ દ્વારા તપાસ કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી, પરંતુ 2 વર્ષનો સમય વીતી ગયો અને છતાં પણ આ મામલે કોઈ તપાસ નથી થઈ। તો ખુલ્લામાં પડી રહેલી આ સાયકલને કાટ લાગી જતા ફરીથી આ સાયકલને કલર કરવો પડ્યો, એટલે એક તો અન્ય રાજ્ય કરતા તમે એક સાયકલ દીઠ 500 રૂપિયા વધારે આપી અને સાયકલ ખરીદી છે, બીજી તરફ આ સાયકલોને ખુલ્લામાં એ જ રીતે ભંગારની અવસ્થામાં રાખી મૂકતા તેને કાટ લાગી ગયો અને તેના પર ફરીથી કલરનો ખર્ચ કરવો પડ્યો। હર્ષ સંઘવીએ ગૃહમાં એ વાતનો પણ એકરાર કર્યો કે આટલા મોટા પ્રમાણમાં સાયકલો ક્યાં રાખવી, ખુલ્લામાં સાયકલો રહે અને જેના કારણે વરસાદમાં પલળવાથી સાયકલને કાટ લાગ્યો અને તેને ફરીથી કલર કરવો પડ્યો। એટલે મંત્રીનો ક્યાંક આડકતરી રીતે એ પણ ઇશારો કહી શકાય કે તેમનું કહેવાનું પણ એવું હોઈ શકે કે સરકાર પાસે આટલા મોટા પ્રમાણમાં સાયકલ રાખવા માટેની કોઈ વ્યવસ્થા પણ નથી।
ખેર જે પણ હોય, પરંતુ આ રીતે એક તો મોંઘા ભાવની સાયકલો સરકાર તરફથી ખરીદવામાં આવી, પોતાના લાગતા વળગતા મળતિયાઓને ફાયદો થાય તે માટે એ જ કંપનીઓને ઓર્ડર આપવામાં આવ્યો, 500 રૂપિયા વધુ દઈ સાયકલ ખરીદી અને આ સાયકલ વિદ્યાર્થીઓ સુધી સમયસર ન પહોંચાડવામાં આવી અને ભંગાર અવસ્થામાં કાટ લાગી અને સાયકલ ધૂળધાણી થઈ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.